રામ મંદિર સુરક્ષા ભારતીય એજન્સીઓ માટે મહત્વનો પ્રશ્ન છે કે અયોધ્યામાં મંદિરની સુરક્ષા માટે યુપી પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અને દરમિયાનમાં રામ મંદિર વેબસાઇટને સુરક્ષિત કરવાનો પડકાર પણ તોળાઈ રહ્યો છે. હકીકત જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામ મંદિર વેબસાઇટ હેક કરવામાં આવી છે, જેને સરકાર સાયબર વિભાગમાં નિશ્ચિત બનાવવામાં આવે છે. આ એક રિપોર્ટ અનુસાર જાન્યુઆરી પાકિસ્તાન અને ચીનમાં હેકર રામ મંદિર સાઇટને હેક કરવામાં આવતા બંધ કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો છે. આ સાયબર સેલની સખત કારણે આવા થઈ શક્યું નથી. અને સમગ્ર મામલે જાણકારી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું છે કે રામ મંદિર વેબસાઇટ સિવાય પ્રસાર ભારતીની સાઇટ પણ હેક નિશાન પારથી હતી. સિવાય હેકર યુપી સરકારના ઇન્ફોફાઇસ્ટ સાથે સંબંધિત કેટલીક મહત્વની સાઇટ છે અને પરંતુ નિશાન બનાવવા માટે માંગતા હતા મંજૂરી. સરકારે પહેલા આ અનુમાન લગાવ્યું કે પવિત્ર દરમિયાન હેક દ્વારા આ એટેકે પ્રયાસ કર્યો હતો અને આ સેન્ટર એલર્ટ વધારી દીધી હતી. અને તેના ભાગના 264 સાઇટને મોનેટાઇઝ વધારવામાં આવ્યું છે અને જેથી તે પ્રવેશ નહીં કરી શકે. અને સુરક્ષામાં વધારો કરવામાં આવેલા રામ મંદિર પ્રસાર ભારતી યુપીમાં આ એડ્યુટેશન પાવર ગ્રીડના વખતે કુલ 140 સંપત્તિ યુઆઈપીની આ કલમ 1244 આઈપી એડ્રેસ બ્લોક કર્યા બાદ તોડી. રાહત જ્યારે શંકા કરી છે કે ઇન્ટરનેટ સેવા બાદ આ કંપનીમાં આઈપી સરનામું ઓળખ કરવા આદેશમાં આટલું જ નહીં પરંતુ ચીન અને પાકિસ્તાન હેકની શંકા ગતિવિધિ રેકોર્ડ કરવામાં આવેલા એડ્રેસ બ્લોક કર્યા બાદ અધિકારીઓને જણાવ્યું કે 1244 આઈપી એડ્રેસ બ્લોક કરવામાં આવી છે. અને આ સાયબર હુમલાની ઘટનાઓનો પણ થોડો ઘટાડો નોંધાયો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ.